બધા તો એવું ચલાવે ને કે અહીંયા તો ખજાનો છે, બધા ખજાનો બધાનો અહીંયા ખાય એવું ન મળે. શું કોઈ મળી જાય, કોઈ નસીબમાં હોય તો એને મળી જાય. કોકને વીટી મળે ને કોકને આ મળે ને તેમ સોનું મળે, સોનું ચાંદી મળ્યું બધું. હે તો મળ્યા કેટલા રૂપિયા હવારથી? 100 રૂપિયા જેવું મળ્યું. હો જેવું મળ્યું. એના સિવાય શું મળ્યું? બીજું કાંઈ નહીં મળ્યું. મળ્યું. કાંઈ નથી મળ્યું. જો આવો ચાંદીનો સિક્કો મળે, આવજો. આ ચાંદીનો સિક્કો આ છે. ચાંદીનો સિક્કો છે. ઓહો જો આ ચાંદીનો સિક્કો છે. ખરેખર સાબરમતીમાં ખજાનો છે? હા છે. છે. હા. લક્ષ્મી માતા આપણા ઘરે આવી ગઈ એમ, હા. તો હવે આને લઈ જઈને આપણે પૂજીશું એમ. તો આટલી બધી મહેનત કેમ કરે છે બધા અહીંયા? કે ખજાનો છે એમ કરીને. આ શોખ ખાલી શોખ. અમે હું ગરીબ માણસ કરીએ, સરકાર તરફથી તો કાંઈ દેતા નથી. ખોદવું પડે, મહેનત કરવી પડે, બધું મળે એવું. તમને એવું થતું હશે કે સાબરમતીમાં ભર તડકે અને નદી જેવી નથી લાગતી, કારણ કે વાસણા બેરેજ જે છે એનું કામ ચાલી રહ્યું છે ને એના કારણે પાણી અત્યારે રોકી દેવામાં આવ્યું છે ને આ બધું તમને દેખાય કે પાણી ખાલી કરી દીધું છે. હવે પાણી ખાલી કર્યું એ આની પહેલાં પણ કરેલું છે, એ સમાચાર નથી, પણ અહીંયા તમે જુઓ કે બહુ જ બધા લોકો તમને કામ કરતા દેખાશે અને બધા એવું કહે છે કે અહીંયાથી ખજાનો મળે છે ને બધા સવારથી ખજાનો ગોતી રહ્યા છે. તો અમને બી થયું કે અમે અહીંયા આવીએ, એ લોકો સાથે વાતો કરીએ અને સમજીએ કે ખરેખર કયો ખજાનો મળ્યો સવારથી. અમને પૂછી જ ખજાનો ક્યાં નહીં, ચિલ્લર બધા વીણે છે. ચિલ્લર વીણે છે? તો બધા તો એવું કહે છે ને કે સાબરમતીમાં બધા ખજાનો ગોતવા આવી ગયા. હા, ખજાનો મળે પણ કોક ના મળ્યો, આપણને ખબર નહીં. શું મળ્યું? હવે કઈ ખબર નહીં. કોકને વીટી મળે ને કોકને આ મળે ને તેમ સોનું મળે, સોનું ચાંદી મળ્યું બધું. હે ક્યાંથી આયા તમે? અમે તો અહીંથી આપણે ચાંદોડિયાથી. ચાંદલોડિયાથી આવ્યા? તો કેર ના આવ્યા બેન તમે? હમણાં કદ આવ્યા. હમણાં જ હા, આવ્યા? કેટલા તડકામાં થાક નહીં લાગતો? થાક લાગે ને હું કરું, તમે દઈ જાઓ, તમે આપી જાઓ, અમને થાક લાગે તો. પણ આમાંથી મળ્યું તમને કઈ? નથી મળ્યું, 50-60 રૂપિયા સિક્કા મળ્યા. સિક્કા મળ્યા? હા. જો પેલા બેન ના ઓલામાં કઈક છે, શું છે બેન એમાં? શું મળ્યું છે? હા, પૈસા મળ્યા છે, ભંગાર મળ્યા છે, દીવા ને બધું મળ્યું હે ને? તો કેર ના વીણતા હતા? હા, જો હમણાં આવ્યા સવારમાં, સવારે આવ્યા આટલો મળ્યો. અમે હું ગરીબ માણસ કરીએ, સરકાર તરફથી તો કાંઈ દેતા નથી. સરકાર તરફથી દેતા હોય તો આગળ ક્યાંય જાય નહીં. સરકાર તરફથી આગળ કોઈ આગળ મજૂરી દેતા હોય, કોઈ ધંધો પાણી કરતા હોય, કોઈ ગમે એવું કરતા હોય તો દેતા હોય તો આગળ અમે કાંઈ એવું તો તમે ધંધો નહીં કરતા, નોકરી નહીં કરતા? બસ અમને તો બહુ બધા મળ્યા પૈસા. હે હા, બંગાળમાં આવું કરીએ, ગમે ના કોઈ નદીઓમાં છે, કોઈ આવું છે, કોઈ કિનાર છે, એવામાં આવો ધંધો કર્યા કરીએ. છોકરાઓને લઈને આયા, અહીંયા બીક ના લાગે તમને? છોકરાને કહું છે, છોકરા છે તે એમના રીતે એ વીણે ને આપણી રીતે આપણે વીણીએ. કાંઈ આવે છે આમાં શું બીક હોય છોકરાને? તો બધા તો એવું ચલાવે ને કે અહીંયા તો ખજાનો છે, બધા ખજાનો બધાનો અહીંયા ખાય એવું ન મળે. શું કોઈ મળી જાય, કોઈ નસીબમાં હોય તો એને મળી જાય. કોઈ એને નસીબમાં હોય તો કોઈ ચાંદી મળે, કોઈ સોનું મળે, કોઈ એવું હોય, કોઈ ફેંકી દે, કોઈ છે ને ઉપરથી કોઈ લોટ બોટ નાખતા હોય તો હાથમાંથી અંગૂઠી બંગૂઠી કોઈ નકળી જાય એવું મળે. કોઈ એના નસીબમાં હોય તો જ મળે, નકર કોઈને એવું નહીં મળે. તમે સવારથી કેટલા રૂપિયા ભેગા કર્યા? આ રહ્યા એટલા 10 કે 20 કે 50 હોય, હા. બસ એવું હોય બસ. અને બેન તમે ક્યારે ના ભેગું કરતા હતા? ક્યાંય ના વીણી છે. કેવું ના વીણો છો? થાકી ગયા તડકામાં? થાકી ગયા? તડકો તો કેવા માથે પડે. આ તો જો સાંભળો જેવી મજૂરી એવું આ અહીંયા મળે. તો આ બધા તો અહીંયા કૂદીને અંદર બી શોધી રહ્યા છે ને? હા, એ બધા શોધી જ રહી. કોઈ પૈસા વીણે, કોઈ સિક્કા વીણે, કોઈ આવું ભંગાર વીણે, એવી રીતે બધું આવે. તો મળ્યા કેટલા રૂપિયા હવારથી? 100 રૂપિયા જેવું મળ્યું. જેવું મળ્યું. એના સિવાય શું મળ્યું? બીજું કાંઈ નહીં મળ્યું. કાંઈ નથી મળ્યું.
હા. એ છોકરી, શું નામ છે તારું? માહી. તો માહી કેરની છે તું અહીંયા? બહુ દાડાથી છે? કેટલા દાડાથી છે? મમ્મી ક્યાં છે? મમ્મી શું કરી રહી છે? પડીકા વેચે છે ત્યાં? અચ્છા, તો અહીંયા બધા જે વીણવા આવ્યા છે એને પડીકા વેચો છો તમે? તો તને બીક નહીં લાગતી એટલી પાણીમાં? તને કાંઈ મળ્યું? હા, પપ્પા વીણે છે? હા, સારું. આ તમે માહીના મમ્મી છો ને? હા, તો તમે તો આ મસ્ત ધંધો ચાલુ કરી દીધો. ઘેર ધંધો પાણી ના હોય તો શું કરવાનું? આ ધંધો તો કરવો પડે ને બેન થોડો. અચ્છા, તો પછી છોકરાને ખડાવવાનું કે રીતે? તો આ બધા વીણવા આવે છે એમને તમે પડીકા વેચો છો? હા હા. તો તમે ક્યારના બેઠા છો અહીંયા? આ આપણે 1 વાગે આવીશું. 1 વાગે આવ્યા. હા. તો વેચાયું કઈ? હા, વેચાયું છે ને, હવે આટલું જ પડ્યું છે. એટલું જ પડ્યું છે. હા. તો અહીંયા બધા કેમ ભેગા થયા છે અત્યારે એટલા આ બધા? નદીમાં પાણી ઉકાઈ ગયું તો જે મળે ઘેર ખર્ચો પાણી નીકળી જાય. પણ શું મળે આમાંથી તો? પૈસા મળે, કોઈ વસ્તુ બાગીનો હોય તો મળી જાય એવું. અચ્છા, તો કોઈને મળ્યું આમાંથી? ના, કોઈને નહીં મળ્યું. બિચારા સવારના આવ્યા છે પણ કોઈને કશું નહીં મળ્યું. જેમને અમે બેઠા છે તો બધા આ કૂદીને કરી રહ્યા છે પાણી. મળે છે 5-10 રૂપિયા જેવું મળે તો પડી ગયા એવું ખાઈ લેશે બિચારા લઈને. છોકરા એવા મોડા માણસ એવું શું કરે? એટલે અચ્છા, આ બહુ બધા લોકો છે, એમને પૂછીએ, વાત કરીએ એમની જોડે. તમારું શું નામ છે? પૂનમ અને ક્યાંથી છો તમે? વાડજ. વાડદથી છો? તો આ હવારથી બધા અહીંયા આવ્યા છે, કંઈક મળ્યું કોઈને? કોઈને કશું નહીં મળ્યું. તો પછી બધા આટલી બધી મહેનત કેમ કરી રહ્યા છે? મળે, કોઈ લોકલ લે, કોઈ પૈસા છૂટા મળે, ચાલે. સિક્કાઓ મળ્યા? હા, કેટલા લોકો આયા હતા? અત્યારે તો તડકો છે તો ઓછા થઈ ગયા બધા? ઓછા થઈ ગયા બધા, ઓછા થઈ ગયા. બાકી હવારથી વધારે આયા હતા? સવારે વધારે હતા. તો આ બધા કૂદીને આ બધું એમાં પાણીની અંદર મળે જ કંઈ કે નથી મળતું? પાણીમાં બધું ગોતે, બધું મળે. ગોતે કઈ વસ્તુ મળે કે ગમે પૈસા મળે એવી તરનું ગોતે છે. હવે હવારથી ક્યારનું કર્યું છે? સવારનો હતો 5-6 વાગે, 6-7 વાગે. કોઈ ધંધા નહીં તો પછી બચારા કરે. જે 50-100 રૂપિયા મળે એ ખર્ચો ના લે. તો તમને કેટલા મળ્યા હવારથી? હું તો ફાવતું જ નથી, ત્યાં બેઠો હું તો. બેઠા છો? હા. પેલા છોકરાઓ જો ત્યાં તરી અને એમાંથી ઓલી ચાયણી થી આનાથી ગોતો છો ને? હા. તો બધા એક જ સોસાયટી ના આયા છો કે અલગ અલગ? અચ્છા, અલગ અલગ છે. શું નામ ભાઈ તમારું? સની. અને સનીભાઈ શું કરો તમે? વીણીએ છીએ અમે. વીણો છો? એના સિવાય શું કરો કામ? કામ મેં પસ્તીની લારી છે મારી. અચ્છા, તો આમાંથી શું મળ્યું? તમે તો આ પાડીમાં અંદર હતા તો બીક નહીં લાગતી? સિક્કા વેણીએ છીએ અત્યારે. સિક્કા વેણો છો? કેટલા સિક્કા મળ્યા તા? અમને ચિલ્લર વેણી છે થોડી. અને શું આ બ્રિજ બને એના કારણથી નદી ખાલી થઈ ગઈ છે. બોલો. તો આમ સવારથી અહીંયા જ છો? હા, સવાર. તો કેટલા મળ્યા સિક્કા? સિક્કા મળ્યા હતા 50-60 રૂપિયા જેવું મળ્યું. 50-60 મળ્યા. અને બીજું શું મળ્યું? બીજું કશું નહીં મળ્યું. કશું નહીં ના. મળ્યું? તો પછી આટલી બધી મહેનત કેમ કરે છે બધા અહીંયા? કે ખજાનો છે એમ કરીને? હા, શોખ ખાલી શોખ. શું કહો છો? પછી કોઈ લોકો પધરાવે ને તો શું મંદિરની વસ્તુ પધરાવે ને આના અંદર, તો એના અંદર કોઈ ચાંદીની વસ્તુ બી મળી જાય, જેમ કે સિક્કા હોય, મૂર્તિઓ હોય. તો આ પાણી સુકાઈ જાય તો અમે પછી અહીંયા વીણવા માટે આવી અને કાંક પૈસા બી મળે એના સાથે. કોઈ અંદર ભંગાર નીકળે, ચાંદી નીકળે. ભાઈ એનું શું કરો શું તમે? વેચી દો? વેચી દઈએ. જો આવો ચાંદીનો સિક્કો મળે, આવો જો આ ચાંદીનો સિક્કો છે. ચાંદીનો સિક્કો છે? ઓહો, જો આ ચાંદીનો સિક્કો છે. વાત સાચી. જો આ સાંઈબાબા છે, આ સાંઈબાબા બી છે. સાંઈબાબા બી નીકળે. એ ચાંદીના છે? આ તો ચિલ્લર છે. હા, આ ચાંદીનો સિક્કો છે. આ રહ્યું ને, આ લક્ષ્મી માતા છે, આ ચાંદીનો સિક્કો છે. મને મળી, હા. ખુશ થઈ ગયો. મારા લક્ષ્મી માતા આપણા ઘરે આવી ગઈ એમ. તો હવે આને લઈ જઈને આપણે પૂજીશું એમ. અચ્છા, વેચી નહીં નાખો? કેવું વધારે હોય તો વેચી મારે. હવે એક વસ્તુમાં શું વેચવાનું, અમે ઘરે મૂકી દઈએ એવું. હા. તો અહીંયા તો પછી બહુ બધાને આવા સિક્કા વિક્કા મળ્યા હશે? હા, ઘણા લોકોને મળ્યા પણ કોઈ બતાડતા નથી કે આ લોકો ખીચામાં બી મળી. ના ના, હું કોઈને લઈ નહીં જાઉં પૈસા. ખીચાના અંદર મેં કીધે કોઈ બતાડે નહીં, એકબીજાને લઈને જતા રહે ઘરે અને ઘરે જઈને મેળ દે એવું. વેચી લોકો વેચી બી નાખે છે અમુક. અહીંયા બી સોનું મળ્યું? કોને સોનું મળ્યું? બુટિયા મળ્યા હતા એ ભાઈને કાલે. આ સામે ગયા એ લોકો, સામે ગોતો એ તો લોકો. કેટલા દીથી આ બધું ચાલે છે?
આ 3 દિવસથી ચાલે છે. 3 દિવસથી ચાલે છે, વાસણા બેરેજ બને છે બંધ બને છે એટલા માટે. હા. બરોબર, અને આ સુભાષ બ્રિજનું બી કામ ચાલુ છે એ કારણે તો 3 દિવસથી તમે અહીંયા જ છો? આ 3 દિવસથી અમે આવ્યા જ છીએ. રોજ સવારે વહેલા ચા પીને ને આવીએ ગોતવા. એટલે સોનું ચાંદી બધું મળે છે. હા, ઉપરથી બધા નાખે, નીચે છોડ કઈ ચિલ્લર. ખરેખર સાબરમતીમાં ખજાનો છે? હા છે. છે. હા, કેટલા જણને 100% છે. ખોદવું પડે, મહેનત કરવી પડે, બધું મળે એવું. એટલે આમ સ્વાભાવિક રીતના આપણે એવું જોઈએ કે ઉપર વેસ્ટ માટેના મોટા મોટા ઓલા ટબ રાખેલા છે. જો એમાં બધું નાખતા હોય તો આ પરિસ્થિતિ જ ના આવે, પણ કચરો બધા છૂટો નાખી દે, મરજી પડે બધું જ સાબરમતીમાં નાખી દે, અને પછી સાબરમતી જ્યારે ખાલી કરે, સાફ સફાઈ માટે ખાલી કરે કે પછી કોઈ કામ માટે ખાલી કરે, ત્યારે આ બધા જ લોકો અહીંયા આવે, કારણ કે એમને ખબર છે કે અહીંયા બધાએ કંઈકનું કંઈક તો નાખ્યું જ હશે, અને પછી એ વીણે તો એમને સોનું ચાંદી કશુંકનું કશુંક મળે. એટલે હવે આને કમનસીબી સમજવી કે પછી એમ, હું તો અહીંયા એટલે આવી હતી કે બહુ જ બધા લોકો એવું કહેતા હતા કે બહુ બધા લોકો અત્યારે તડકામાં ભેગા થઈને શોધી રહ્યા છે. હવે મને એવું થયું કે સાબરમતીમાંથી એવું તો શું મળે છે કે આટલું બધું મહેનત કરીને બધા શોધી રહ્યા છે, અને એવો તો કયો ખજાનો છે સાબરમતીમાં કે આ બધા સવારથી મંડ્યા છે. ને હવે અહીંયા આવી તો ખબર પડી કે 3 દિવસથી બધા અહીંયા આવ્યા છે, ઘણા બધા લોકોને સોનું ચાંદી મળ્યું છે. આમ બેસિકલી આ તમે કચરો ને બધું જુઓ, ઘણી સફાઈ પહેલાં પણ કરવામાં આવી હતી, છતાં પણ એની એ જ સ્થિતિ છે. આપણે એ બધી વસ્તુ પહેલાં શીખવી પડશે કે જે ઉપર ટબ રાખેલા છે તો તમે વેસ્ટ સીધું જ નદીમાં ન નાખી અને કચરામાં નાખો, કે પછી એ ટબ તમારા માટે જે રાખેલા છે એમાં રાખો. હે, શું કહો છો? ટબમાં મેં તો પાણીમાં અમને શું મળે? કશું ના મળે. ટબમાં નહીં, થોડું પાણીમાં બી નાખો, થોડું ટબમાં બી નાખો. એટલે ચાંદી વાંધી નાખો. હું કાંઈ બીજું નથી કે તો કચરો નાખો. કોઈ અમારા નીચે નાખ્યો હોય તો અમારા જેવા બિચારા આવે અને ગોતે, એમને મળે, એમનો દાડો પાણો. શું નામ છે તમારું? મારું નામ કિશોર છે. કિશોરભાઈ એવું કહે છે કે તમે આ બધું બોલો છો, બધા જો સારા થઈ જશે અને પછી ટબમાં નાખશે બધું તો અમારો ધંધો બંધ થઈ જશે. અહીંયા બહુ નાના નાના છોકરાઓ પણ છે, બહુ બધા લોકો અહીંયા આવ્યા છે, અને અત્યારે તો મને અમદાવાદના લોકો મળ્યા, પણ બહુ બધા અલગ અલગ જગ્યાએથી પણ આવ્યા છે. એટલે બહુ બધા જુનાગઢથી આવ્યા છે, અલગ અલગ વિસ્તારથી આવ્યા છે. બધાને એવું છે કે અહીંયાથી કોઈ એન્ટિક વસ્તુ મળી જાય જેને એ વેચી શકે, કે પછી કોઈ મોંઘી મૂર્તિ મળી જાય, કે કશું બી નદીમાંથી મળી જાય, તે લોકોને ફાયદો થઈ શકે, એટલે બધા સવારથી આવી મહેનત કરી રહ્યા છે.